ગાંધીનગરમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી કરાઈ હતી ઠગાઈ। જ્યાં એક પછી એક સરકારી નોકરી આપવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે વધુ કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સરકારી નોકરી આપવાના બહાને યુવકે પરિચિતો પાસેથી 1.44 કરોડની ઠગાઈ કરી હતી। સરકારી નોકરીમાં ક્લાર્કના 5, ડ્રાઈવરના 4 લાખ ભાવ નક્કી કરી 27 લોકો સાથે છેતરપિંડી કરી હતી। સચિવાલય ફોટોકોપીની કોન્ટ્રાક્ટ ધરાવતા આ યુવકે ઠગાઈ કરી હતી। યુવકે પરિચિતોને કીધું કે મારું સાહેબ સાથે સેટિંગ છે, નોકરી મળી જશે। યુવકે સરકારી નોકરીનો ભાવ 2 થી 3 લાખ નક્કી કર્યા હતા, જ્યારે દીપક વ્યાસ નામના યુવકે સરકારી નોકરી માટે 17 લાખ આપ્યા। યુવકને પહેલા કોન્ટ્રાક્ટ પછી કાયમી કરવા માટે બાહેંધરી આપી હતી। ગાંધીનગર જિલ્લામાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અમિત મહેન્દ્રભાઈ કાંતિલાલ ભાવસારે ગઈકાલે એક ગુનો 406-420નો નોંધાવેલો, જેમાં અમિતભાઈ પોતે ઝેરોક્સ મશીન રિપેરિંગનું કામ કરે છે। એમને શૈલેષ ભીખાભાઈ ઠાકોર કે જે ગાંધીનગરમાં રહે છે અને ઝેરોક્સના કોન્ટ્રાક્ટના કામ બધા રાખેલા છે, એ એમની સાથે ઓળખાણ થતા એ શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોરે જીએસપીબીમાં ક્લાર્કની ભરતી અંગે ઓળખાણ છે સાહેબો સાથે અને સરકારી નોકરી અપાવી શકે એમ છે પોતે, એ મુજબની અમિતભાઈને વાત કરતા અમિતભાઈએ પોતાના ઓળખીતા સંબંધીઓ અને એના મિત્રો મારફતે આ શૈલેષકુમાર ભીખાભાઈ ઠાકોરને રોકડા રૂપિયા તથા ઓનલાઈન પૈસા સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ 27 માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે 1,43,95,000 રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના બહાને મેળવી અને ઠગાઈ કરેલી હોય, એની સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આ ગુનાના કામે શૈલેષ ઠાકોર સાથે બીજા કેટલા આરોપીઓ છે, આ પૈસા જે મેળવ્યા અને ઉચ્ચ અધિકારી સાથે જે ઓળખાણ હોવાની જે વાત કરી હતી, એમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે, આ તમામની તપાસ